ન જશો. આવું દ્રશ્ય તમને જીવનમાં વારંવાર જોવા નથી મળતું. આ નાનકડા બચ્ચા જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. ટીટોડીના બચ્ચાનો જન્મ અને તેમની પહેલી સફર. આ નાનકડા જીવનમાં પણ કુદરતે કેટલી સુંદર કળા ભરી છે. જ્યારે હું આજે સવારે ધાબા પર ગયો અને જોયું, એ જોઈને હું ચોંકી જ ગયો. અમારા ઘરની છત પર ટીટોડીએ 2 ઈંડા મૂક્યા. શું આ સારા વરસાદના સંકેત હોઈ શકે છે? તો મિત્રો, આજે જે દ્રશ્ય હું તમને બતાવવા જઈ રહ્યો છું તે ખરેખર ખૂબ જ ખાસ છે. સવારે જ્યારે હું ધાબા પર ગયો ત્યારે ટીટોડીનો બહુ જ અવાજ આવતો હતો. મારી નજર પડી 2 સુંદર ઈંડા પર. નજીક જઈને જોયું તો ખબર પડી આ તો ટીટોડીના ઈંડા છે. તો મિત્રો, ચાલો આજે હું તમને આ અદ્ભુત અને કુદરતી ઘટના વિશે જણાવું. તો નમસ્કાર મિત્રો, હું છું તમારા સૌનો પ્રિય ભૂપેન્દ્ર. આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો એક ટીટોડી, એક માં તેના પોતાની રક્ષા કઈ રીતના કરે છે તે હું છેલ્લા 4-5 દિવસથી જોઈ રહ્યો છું. ટીટોડી આ રીતના જ એના ઈંડા પણ દબાવીને બેસી રહી હતી. આગામી વિડીયોમાં જો બચ્ચા બહાર આવશે તો તેની સુંદર સફર હું તમને જરૂર બતાવીશ. તો મિત્રો, ચાલો હું તમને બતાડું આજનું એક સુંદર મજાનું દ્રશ્ય જે જોઈને તમે ચોંકી જ જશો. એક ટીટોડીએ એના બચ્ચાને જન્મ આપ્યો છે અને એ દ્રશ્ય મેં મારા કેમેરામાં કેદ કરેલું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તો મિત્રો, ચાલો હું તમને બતાડું એક સુંદર મજાનું દ્રશ્ય. આપણા વડીલો અને દાદાની વાત કહેવાય છે કે ટીટોડી કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના પરથી આવનારા ચોમાસાનો અંદાજો લગાવી શકાય છે. જો ટીટોડી જમીન પર ઈંડા મૂકે તો સામાન્ય વરસાદ પડે છે, પણ જો એ ધાબા પર કે કોઈ ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો એનો મતલબ એ થાય છે કે આ વર્ષે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. હવે આ વાત જો સાચી પડી તો આ વખતે ચોમાસામાં ખરેખર ધબધબાટી બોલાવી જવાની છે. તો મિત્રો, આવું દ્રશ્ય તમને જીવનમાં વારંવાર જોવા નથી મળતું. આજે મને જે દ્રશ્ય જોવા મળ્યું એ જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. કુદરતનો આ અદ્ભુત નજારો ચૂકી ન જશો. આવું દ્રશ્ય તમને જીવનમાં વારંવાર જોવા નથી મળતું. આ નાનકડા બચ્ચા જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. ટીટોડીના બચ્ચાનો જન્મ અને તેમની પહેલી સફર. આ નાનકડા જીવનમાં પણ કુદરતે કેટલી સુંદર કળા ભરી છે.
બરોબર. ભાઈઓ, કુદરતે આપણને ઘણી સુંદર ભેટ આપી છે. આપણને પણ ફરજ છે કે પક્ષીઓ અને અન્ય જીવોનું રક્ષણ કરીએ. જો તમને ક્યાંક પક્ષીના ઈંડા કે માળો દેખાય તો તેને સ્પર્શ ન કરો અને પરેશાન પણ ન કરો. આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે શું તમે પણ ક્યારે ટીટોડીના ઈંડા જોયા છે. હા, તો જુઓ મિત્રો, આ એક સુંદર મજાનો નજારો. હમ